ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે ને એક સરસ મજાનો ફરી પાછો એક વ્લોગ તમને બતાવવાના છીએ. ઓકે, કે છાસવારે આપણે જેની જરૂર પડતી હોય છે ને, શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કથા કરાવતા હોય, ઓકે, કંઈ પણ હોય તો એના વગર ચાલે નહીં એવી એક વસ્તુ, ફૂલ, અલગ અલગ પ્રકારના ફૂલ. ઓકે, તો એ સુરતમાં આવેલું સૌથી મોટું ફૂલોનું માર્કેટ એ આજે હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોને જોવા માટે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ઓકે, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. આવા ને આવા વિડીયો અમે લાવતા રહીએ છીએ. જલેબી હનુમાન મંદિરનો વિડીયો તમે ઘણા બધા લોકોએ નિહાળ્યો, જોયો. ઓકે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સુરતનું સૌથી મોટું ફૂલોનું માર્કેટ, ફૂલ જોઈને તમે ખુશ થઈ જશો. હું વિઝિટ એકવાર કરી આવ્યો છું, પણ વિડીયો બનાવવા માટે આજે ફરી જવાનું છું. તો મળીએ આપણે એ લોકેશન પર. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા. હવે તમને કહ્યું હતું એ પ્રમાણે સુરતનું સૌથી મોટું ફ્લાવર માર્કેટ. મારી પાછળ તમને ફૂલોના હાર દેખાશે અને પાછળ તમે જોશો તો ઘણું મોટું માર્કેટ છે. લોકેશન હું તમને છેલ્લે વિડીયોમાં આપીશ મિત્રો. ઓકે, તો ચાલો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. ફૂલોની નગરી, ફૂલોનું માર્કેટ. ઓકે, કયા કયા પ્રકારના ફૂલ મળે છે જાણવાનો પ્રયત્ન કરીશું. શું ભાવ છે અને હોલસેલ આપે છે, છૂટક આપે છે, કેવી રીતના આપે છે, બધું આપણે પ્રયત્ન કરીએ વિડીયોની અંદર. ઓકે, તો આગળ વિડીયોને જોવા માટે બન્યા રહેશો મિત્રો. આ ભાઈ આ પ્રમાણે અત્યારે સવારમાં 6:15 હાર બનાવે. સાહેબ, કેટલા વાગે માર્કેટ શરૂ થાય? કે મિત્રો, સવારના 4 વાગ્યાથી તમે જુઓ છો કે રાતના 9 વાગ્યા સુધી તમે અહીંયા આવો તો તમને તમારી ચોઈસ પ્રમાણેના અઢળક ફૂલો તમને મળ્યા રહે. ફૂલોની, ગુલાબના ફૂલોની પાંદડી મિત્રો જોઈને મન આપણું લલચાઈ જાય. ઓકે, આ મોગરો મિત્રો, આ ગુલાબ જે છે ને તો મન મોહી લે. આ તમે જુઓ. ઓકે, ગુલાબ છે મિત્રો, તમે જોઈ શકો. સરસ મજાના આ ગલગોટા, કુદરતના રંગ છે મિત્રો. આ તમે જુઓ. શું ભાવ છે કિલોનો ભાઈ? 60 રૂપિયા કિલો મિત્રો. इसका भाव, આનો ભાવ છે 60 રૂપિયા કિલો. ઓકે, સુગંધી નહીં આવે આમાં, કેમ કે અમેરિકન છે. આ કયા ગુલાબ કહેવાય? हाँ, इसमें सुगंधी नहीं आता नहीं, इसमें सुगंधी नहीं आता. आ रहा है बहुत कम, उसमें ज्यादा आएगा. अच्छा अच्छा, आम इसमें आएगा. इसमें आएगा. ये देसी है. ये किसी को प्रपोज कर देना. प्रपोज करने के लिए ये वाला प्रपोज करने के लिए, ये वाला प्रपोज करने के लिए और ये चढ़ाने के लिए. મિત્રો, આ તમે જુઓ ને, આ જે છે પ્રપોઝ કરવું હોય કોઈને તો પણ અહીંથી ગુલાબ લઈ જવાનું. ઓકે, આ કયા ફૂલ છે કાકા? ઓકે, આ બિજલી કા ફૂલ. ભરીને ગલગોટા મળશે તમને અહીંયા. 20 રૂપિયા કિલો. આ ફૂલ છે 20 રૂપિયા કિલો. તમે છૂટક આપો કે 20 રૂપિયા કિલો? ઓકે, મંદી છે માર્કેટમાં. એનું કારણ? હે નહીં, ફૂલ તો એવરગ્રીન દરેક વખતે વપરાતા જ હોય ને, તો મંદી કેવી રીતના આવે ફૂલોમાં? એટલે ઓછા ઉપયોગ ઓછો કરે. બરાબર. મિત્રો કહે છે મંદી છે ફૂલોમાં, એટલે ઘરાકી ઓછી છે. ઓકે, આ બાજુ જુઓ. ગુલાબ છે. હા, કોઈને લેવું હોય ને तो लई लेजो. ओके, आ जुओ. इसको किसका फूल बोलते हैं? फूल है या कैक्टस? अलग अलग प्रकार फूल है. नाम आपे पर नाम થી આપણને બહુ ઓછી ખબર પડે, પણ લાગે મજા ના. બુકે બનાવવાનો હોય તો તમને અહીંયા મળે. આ તમે જુઓ, આ પણ છે. સરસ મજાની વેરાયટી અને ક્વોલિટી તમને અહીંયા માર્કેટમાં મળી જાય મિત્રો. આ જુઓ,
ઓકે ઓકે, આ બુકે બનાવેલો છે. આવા બુકે તમારે પ્રેઝન્ટમાં આપવા હોય કોઈને ગિફ્ટમાં તો પણ અહીંયા મળી જાય. આ પ્રમાણેના બુકે પણ તમને મળે અહીંયા. શું ભાવ છે આનો? 40 રૂપિયા. આનો ભાવ 40 રૂપિયા છે મિત્રો. એટલે કોઈને પ્રેઝન્ટ કરવું હોય તો આ પણ તમે આપી શકો. ઓકે, મન ખુશ કરી દે. સવારમાં એકવાર વિઝિટ કરો ને તો પણ મજા આવે. આ શું છે ભાઈ? તુલસી. તુલસી મિત્રો, આ છે તુલસી. ઓકે, તુલસી પણ અહીંયા મળી જાય તમને. આ જુઓ મિત્રો, સરસ મજાનું નવા પ્રકારનું છે. સુગંધી નહીં આવે પણ દેખાવમાં બહુ મસ્ત લાગે. ભાઈ આને શાના ફૂલ કહેવાય? રજનીગંધા. મિત્રો, પહેલી વાર મેં લાઈફમાં રજનીગંધા જોયું. હું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું. રજનીગંધા તો લગભગ ફેમસ છે. આ રજનીગંધા તો ઘણું મોટું માર્કેટ છે મિત્રો. અલગ અલગ પ્રકારના ફૂલોની વેરાયટી તમને અહીંયા મળી જાય. અલગ છે. આ મારા હાથમાં છે એનાથી અલગ છે. આ જુઓ, બધા જ પ્રકારની વસ્તુ તમને મળે અહીંયા. 1 2 3 4 અને 5 પ્રકારના ગુલાબ છે. આ મોગરાની કળી. ઓકે, ये क्या बनाया है भैया? वो गजरा बोलते हो। तो गजरा, ये गजरा है. बेनी बोलते हैं, बेनी गजरा વેની 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 મિત્રો, ડાયરેક્ટ તમારે વાઈફને લગાવી હોય ને, તમારી ફિયાન્સીને કોઈને વાઈફને ગજરો લગાવવો હોય ને તો અહીંયા 80 રૂપિયામાં મળી જાય. આ ગજરો છે સરસ. 80 રૂપિયામાં 12 પીસ 80 રૂપિયામાં આવશે. 80 રૂપિયામાં 12 પીસ. આ મિત્રો બટ મોગરો કળીઓ થાય આની. તમે જુઓ છો, સવારમાં મન ફ્રેશ થઈ ગયો મિત્રો જોઈને, ફૂલો જોઈને. કમળના ફૂલો, વાહ ભાઈ વાહ. આ કમળના ફૂલો છે, એ પણ તમને અહીંયા જોવા મળે છે. ધરો, અચ્છા આ ધરો છે. તો મિત્રો, મેં સુરતના સૌથી મોટા ફૂડ માર્કેટની વિઝિટ તમને કરાવી. ઓકે, અને હવે હું તમને આ લોકેશન કહું તો કિરણ હોસ્પિટલ જે મોટું પ્લેસ કહેવાય કતાર ગામની અંદર, તો એ બ્રિજ તમે ચડી જાઓ અને વરાછા પાછા આવો તો એ બ્રિજની નીચે તમને આ લોકેશન મળશે. અને સમય છે રાતના લગભગ 3-4 વાગ્યાથી માર્કેટ આ શરૂ થાય અને સાંજના 9 વાગ્યા સુધી તમને ફૂલ મળે. પણ ફૂલ તાજા અને વ્યવસ્થિત ખરીદવાનું તો સવારમાં જ આવી જવાનું 7 વાગે, એટલે તમને તાજા ફૂલ મળી જાય. ઓકે મિત્રો, અલગ અલગ પ્રકારના ફૂલો બતાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મળીએ આવા જ બીજા કોઈ વ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપજો. ઓકે, બાય બાય.